નમસ્કાર, રામ રામ મિત્રો. મિત્રો, કોઈ પણ વ્યક્તિ સમાજથી ક્યારે મોટો હોતો નથી અને સમાજથી જ્યારે મોટો થવા જાય છે ત્યારે કોઈ પણ સમાજ હોય એને નીચો લાવતા વાર કરતી નથી. સમાજ જો ધારે તો હાથીની પાલખી ઉપર બેસાડી પણ શકે છે અને ઉતારી પણ શકે છે. એવું જ આની અંદર થયું છે. જે ઠાકોર સમાજનું બંધારણ થયું, બંધારણ થયા પછી 1 મહિના પછી જે ગબર ઠાકોર, અર્જુન ઠાકોર જે સિંગર છે એમના પરિવાર દ્વારા લગ્નની અંદર વરઘોડો કાઢીને જે બંધારણ તોડવામાં આવ્યું. બંધારણ તોડવામાં આવ્યા પછી સમાજ ભેગો થાય છે અને સમાજ એક સાથે ભેગો થઈ અને એમને સમાજની બહાર મૂકી દે છે. સમાજની બહાર મૂકી દીધા પછી જે આની અંદર જે ગબ્બર ઠાકોર હોય છે, જે ગબ્બર ઠાકોર ઘણા બધા જે ચેનલ વાળા એમને સવાલ કરવા જાય છે ત્યારે એ કહેતા હોય છે કે ડીજે જે અમે કોઈ સમાજનું બંધારણ તોડ્યું નથી અને અમે જે ડીજે લાવ્યું છે એ જાનમાં લઈ ગયા નથી, પણ સમાજનું બંધારણ હતું એ લગ્નની અંદર સંપૂર્ણ ડીજે બંધ માટે હતું. તો એમને જે બંધારણ તોડ્યું એના પછી એમને સમાજ બહાર કરવામાં આવ્યા. તો એના પછી એ એવું પણ કહી રહ્યા હતા કે હવે ડીજે તો વાગશે. એટલે કે સમાજના ઉપર વટ જઈ અને જે એમને નિયમ તોડ્યો છે એને લઈને સમાજે એમને 1 વર્ષ માટે જે સજા કરી સમાજ બહાર કર્યા. એના પછી જે સમાજના આગેવાન કહી શકાય જે નવગણજી ઠાકોર છે, નવગણજી ઠાકોર સાથે એમની વાતચીતનો એક ઓડિયો વાયરલ થયો છે અને એની અંદર એ બંને જણ વાતચીત કરી રહ્યા છે. એની અંદર નવગણજી ઠાકોરનો પણ એમને સપોર્ટ મળી રહ્યો છે, જેને કારણે સોશિયલ મીડિયાની અંદર નવગણજી ઠાકોરનો પણ ઠાકોર સમાજના લોકો વિરોધ કરી રહ્યા છે. અને જે વિક્રમ જે સુપરસ્ટાર છે વિક્રમ ઠાકોર છે જે ગાંધીનગરથી, એ આ જિલ્લાની અંદર આમ એમને અલગ જિલ્લો છે જે પાટણ, બનાસકાંઠા અને વાવથરાજનું જે બંધારણ બન્યું છે એ જિલ્લાની અંદર વિક્રમ ઠાકોર આવતા નથી. પણ તેમ છતાં એ જ્ઞાનીબેન જે રાત્રિ ગાંધીનગરની રાત્રે સભાની અંદર જ્ઞાનીબેનને એમને રજૂઆત કરી હતી ડીજે માટે અને જ્ઞાનીબેને સ્પષ્ટ જવાબ આપ્યો હતો. એના પછી હમણાં એમનો એક વિડીયો વાયરલ થયો છે અને ડીજે ઉપર કોઈ દિવસ હું ગાતો નથી અને આજે ડીજે ઉપર ગાઈ રહ્યો છું એવો એમનો જે એક ઓડિયો વાયરલ થયો છે, જે વિડીયો વાયરલ થયો છે. અને વિડીયો વાયરલ થયા પછી એ ગબ્બર ઠાકોરના સમર્થનમાં કે ડીજે વાળા લોકોના સમર્થનમાં આવ્યા છે. તો ક્યાંક ને ક્યાંક હવે એવું લાગી રહ્યું છે કે ઠાકોર સમાજ વર્ષો પછી એક તાતડે બંધાયો છે અને ઘણા વર્ષો પછી જે ઠાકોર સમાજની માંગ હતી કે ઠાકોર સમાજની અંદર જે ખોટા ખર્ચા થઈ રહ્યા છે, જે રિવાજોની જરૂર નથી, રિવાજોને નાબૂદ કરવા, ખોટા ખર્ચા નાબૂદ કરવા માટે સમાજ ઘણા વર્ષો પછી એક મંચ ઉપર આવ્યો છે અને જે બંધારણ બનાવ્યું છે એ 2-5 લોકો દ્વારા તોડવાનું એક આ ષડયંત્ર કહી શકાય, જે ષડયંત્ર રચવામાં આવ્યું છે. તો એને લઈને સમાજની અંદર ખૂબ બધો રોષ જોવા મળી રહ્યો છે. હાલ જે વિક્રમ ઠાકોર અને નવગણજી ઠાકોરનો જે ગબ્બર ઠાકોરને જે સપોર્ટ મળી રહ્યો છે એના ઉપરથી સમાજને એવું લાગી રહ્યું છે, સમાજના લોકો એવું કોમેન્ટ કરી રહ્યા છે કે આ લોકો એ બંધારણ તોડવા માટે આમનું પણ ભેગું ષડયંત્ર છે. તો એમને લઈને પણ હવે ઠાકોર સમાજની અંદર રોષ જોવા મળી રહ્યો છે. તો વિક્રમ ઠાકોર જે ઘણા વર્ષોથી ગીતો ગાય છે અને એ પણ એક ગુજરાતના સુપરસ્ટાર એ સમાજે જ બનાવ્યા છે. તો એમને એ પણ જોવું જોઈએ કે સમાજ સુપરસ્ટાર બનાવી પણ શકે છે અને સુપરસ્ટારમાંથી નીચે બેસાડી પણ શકે છે. તો વિક્રમ ઠાકોરને હમણાં જે આપણે 2-3 વખત જોવા જઈએ તો જે રાજકારણમાં જોડાવાને લઈને પણ એમને જે હુંકાર ધર્યો છે, તો એમને ઘણી બધી બાબતે વિચારવું જોઈએ. તો એક બાજુ ઠાકોર સમાજ આખો એક મંચ ઉપર આવ્યો હોય અને એક બાજુ જે 1-2 લોકો જે ગુનો કરે છે, જે બંધારણ તોડે છે અને એને સમર્થન કરવું કેટલું યોગ્ય છે મિત્રો. અને વર્ષો પછી દુઃખ સાથે કહેવું પડે છે કે વર્ષો પછી સમાજ એક થયો હોય અને જે સમાજ એક થયો બંધારણ બનાવીને એ બંધારણનું તમામ સમાજે એમના પછી જે એમનું અનુકરણ કરીને જે બંધારણ બનાવ્યું અને એની અંદર પણ તમામે તમામ સમાજની અંદર ડીજે ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે લગ્નની અંદર. અને જે હમણાં છેલ્લે પાકિસ્તાનની અંદર પણ ઠાકોર સમાજનો જે એક વિડીયો વાયરલ થયો હતો ત્યાં પણ જે બંધારણ બન્યું છે, જે અહીંના બંધારણની નોંધ લઈને એમને પણ તેઓ બંધારણ બનાવ્યું છે. અને વર્ષો પછી કોઈ પણ સમાજ એક મંચ ઉપર આવ્યો હોય અને આવી રીતે 2-5 લોકો દ્વારા જે આ નિયમને તોડવામાં આવે તો એ ઘણી બધી દુઃખદ બાબત કહી શકાય છે. હાલ સમાજના તમામ લોકો એક મંચ ઉપર આવ્યા છે અને એક મંચ ઉપર આવીને જે આ સમાજ સુધારા માટે, સમાજની અંદર શિક્ષણ માટે જે કેવી રીતે કામગીરી કરી શકાય એના માટે પક્ષ એક બાજુ મૂકી, જે ઠાકોર સમાજના તમામ ધારાસભ્યો જે એક બાજુ પક્ષને મૂકી અને સમાજ માટે એક દિશામાં આગળ વધી રહ્યા છે. તો મિત્રો, જે ભૂતકાળમાં પણ આપણે જોવા જઈએ તો મહાભારત વખતે પણ દુર્યોધને જ જે મહાભારતનું યુદ્ધ ખેલાયું હતું, જે પાંડવોની અંદર હકનો એમના જે હક હતો, જે એમના ભાગનો આપવાની વાત હતી એ પણ આપવા તૈયાર નતો. એટલે કે એના સ્વાર્થ ખાતર જ જે યુદ્ધ થયું હતું, જે દુર્યોધનના સ્વાર્થ ખાતર, એવી રીતે સમાજ જે એક થયો છે
અને સમાજની અંદર કોઈ પણ વ્યક્તિના સ્વાર્થ ખાતર જો સમાજને વેરવિખેર કરવામાં આવે તો આ યોગ્ય નથી ને ઓગણજી મહારાજ ને સદારામ બાપાના સાક્ષીએ જે નિર્ણય લેવાયો હોય અને એક આખો સમાજ એક મંચ ઉપર આવીને આ નિર્ણય લીધો હોય, આ નિર્ણયને તોડવો કેટલો યોગ્ય છે? તો ખરેખર આ એક જે દુઃખદ બાબત કહેવાય છે. પણ ઠાકોર સમાજની અંદર જે આ હાલ જે ચાલી રહ્યું છે એના ઉપરથી જોતા એવું લાગે છે કે એક તાતડે બંધાયેલો સમાજ, એક મંચ ઉપર આવેલો સમાજ ક્યાંક ને ક્યાંક ફરીથી હવે ધીમે 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 જે એનો વિભાગ એક અલગ પડવા માંડ્યો છે. જે ડીજે વાળા લોકો છે, જે ડીજે વાળા લોકો એ પ્રશ્ન કરી રહ્યા છે કે અમારી રોજગારીનું શું? પણ એની સાથે સાથે તમામ ધંધા રોજગાર કરતા જે મિત્રો છે, કાપડ વાસણ હોય, જે કરિયાણું હોય, જે મંડપ હોય, એમને બધાને પણ સીધી અસર આની અંદર પડવાની છે. અને જે એમને વ્યક્તિગત નુકસાન થવાનું છે પણ આખા સમાજને ફાયદો થતો હોય તો એ તમામ લોકો જે આખા સમાજના જે સમાજે બંધારણ બનાવ્યું છે એને સાથે ચાલી રહ્યા છે અને એમને સપોર્ટ પણ કરી રહ્યા છે. એક પણ જે વ્યક્તિ ડીજે સિવાય કે કલાકાર સિવાય આનો કોઈ વિરોધ કરી રહ્યો નથી. તો જે વિક્રમ ઠાકોર અને નવઘણ ઠાકોર દ્વારા જે સપોર્ટ કરવામાં આવ્યો છે એને લઈને ઠાકોર સમાજની અંદર ખૂબ મોટો પ્રમાણમાં રોષ ફાટી નીકળ્યો છે. અને એમને પણ જે આ કોઈ પણ જે સમાજનું સારું થતું હોય તો આ પ્રકારના કાર્યની અંદર એમને કોઈ ગુનેગાર હોય ને એને સજા થઈ હોય તો એને સપોર્ટમાં આવવું ન જોઈએ. અને એમને જે સપોર્ટમાં આવ્યા છે તો એમનો પણ હાલ વિરોધ થઈ રહ્યો છે. અને કોઈ પણ સમાજ જાગૃત થઈને શિક્ષણ તરફ આગળ વધી રહ્યો હોય, વ્યસન મુક્ત થઈ રહ્યો હોય અને આવી રીતે જો કોઈ પણ બંધારણને તોડવામાં આવે અને એને સપોર્ટ કરવામાં આવે, જે સમજદાર લોકો દ્વારા સપોર્ટ કરવામાં આવે તો એ યોગ્ય નથી. અને જે વિક્રમ ઠાકોર હોય કે ગબ્બર ઠાકોર હોય કે અર્જુન ઠાકોર હોય, જે ઠાકોર સમાજના જે આ કલાકારો છે, એ કલાકારો જે અન્ય સમાજના કલાકારો જે ગીતો ગાઈ રહ્યા છે એના લેવલમાં હજી એમના ગીતો અશોભનીય કહી શકાય. કેમ કે ઠાકોર સમાજને અંદર હજી પણ જે આ લોકો જેવા તેવા ગીતો ગાતા હતા તેમ છતાં સમાજના સમજીને એમને સપોર્ટ કરતા હતા લોકો. પણ જે અન્ય સમાજના લોકો છે, સંસ્કૃતિ ઉજાગર કરવાનો, સમાજના ઇતિહાસ અને જે સુરવીરતાની જે વાત કરતા હોય છે, સુરવીરતાના જે ગીતો ગાતા હોય છે, એ રીતે જોવા જઈએ તો આમના અંદર જે આ કળા નથી. અને જે અમુક ટાઈમે તો જે ગબ્બર ઠાકોરના ઘણા બધા લેખચુકો વાળા ગીત હોય કે વિક્રમ ઠાકોરના પ્રેમ ગોરી વાળો જે પિક્ચરો આયા હોય કે ગીતો હોય એને લઈને સમાજની અંદર આમ તો અંદર ખાને રોષ હતો પણ સમાજના વ્યક્તિ તરીકે એમને કોઈ પણ સમાજ સ્વીકારતી હતી. અને હવે સમાજ આ લોકોને સ્વીકારવા માંગતી નથી. એટલે જ કહી શકાય કે સમાજના જે લોકો વિરોધ કરી રહ્યા છે હવે ક્યાંક ને ક્યાંક વિક્રમ ઠાકોર હોય કે નવઘણજી ઠાકોર હોય એમને પણ આનું નુકસાન ભોગવવું પડી શકે છે. તો મિત્રો, તમને આ વિડીયો મારો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનો અને કોમેન્ટની અંદર તમારી રાય બતાવવાનું ભૂલતા નહીં. નમસ્કાર, રામ રામ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.